ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ સુરત સેન્ટર ખાતે ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને સુરત રિજનલ ચેપ્ટરના સહયોગથી યોજી હાઉ ટુ સ્કેલ અપ યોર પ્રેક્ટિસ શીર્ષક હેઠળ ઇવેન્ટ થઈ હતી. માઉન્ટેન મોન્ક કન્સલ્ટિંગ સુરતમાં અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ, આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના વ્યાવસાયિક પાસાઓને સમર્પિત એક અગ્રણી ઇવેન્ટ આર્ટિક્સ સાથે ભારતમાં આર્કિટેક્ચર લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. ત્યારે માઉન્ટેન મોન્ક કન્સલ્ટન્સી દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ સુરત સેન્ટર, ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન સુરત રિજનલ ચેપ્ટરના સહયોગથી 6 જાન્યુઆરીના રોજ 150થી વધુ અગ્રણી આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇન સાથે સીમાચિહ્ન રૂપ ઇવેન્ટમાં યોજવામાં આવી રહી છે. હાઉ ટુ સ્કેલ અપ યોર પ્રેક્ટિસ થીમવાળી આ ઇવેન્ટમાં ઉપયોગમાં અગ્રણીઓ અને નિષ્ણાંતો વ્યવસાયને કઈ તેની અમૂલ્ય આંતરરાષ્ટ્રીય શેર કરી હતી અને સાર્થક ચર્ચા થઈ હતી. માઉન્ટેન મોન્ક કન્સલ્ટન્સીમાં પ્રમોટર અશફાક કલકત્તાવાલાએ જણાવ્યું હતું કે આર્કિટેક્ટ્સ દક્ષિણ ગુજરાતમાં તેના પ્રકારની પ્રથમ ઇવેન્ટ હતી જે આર્કિટેક્ટ્સની પ્રેક્ટિસને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અત્યાર સુધી આવી કોઈ ઇવેન્ટ યોજાઈ નથી કે જ્યાં એક સાથે આટલી સંખ્યામાં આર્કિટેક્ટ્સ એક મંચ પર ભેગા થયા હોય. આ ઇવેન્ટ પ્રેક્ટિસ વધારવા માટે, એકબીજાની આંતરરાષ્ટ્રીય અને અનુભવો શેર કરવા માટે, જ્ઞાન શેરિંગ અને નેટવર્કિંગની તક યુવા આર્કિટેક્ટ્સ અને મહત્વાકાંક્ષી વ્યવસાયિકોને ઘણી મદદ કરશે. માઉન્ટેન મોન્ક કન્સલ્ટન્સીમાં અમે 150 આર્કિટેક્ટ્સને સ્કેલ કરવામાં મદદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ઇવેન્ટમાં નવા આર્કિટેક્ટ સમક્ષ નિષ્ણાંત અને અનુભવી સેવા આર્કિટેક્ટ સંજયભાઈ જોશી, સ્નેહલ શાહ વગેરે એક ડેવલપર કેવી રીતે આર્કિટેક્ટ્સની પસંદગી કરે છે અને એક આર્કિટેક્ટ પોતાના વ્યવસાયને કેવી નજરથી જોવે છે તે વર્ણવ્યું હતું. જાણીતા આર્કિટેક્ટ જયેશ હરિયાણી મુખ્ય વક્તવ્ય આપ્યું હતું અને આર્કિટેક્ચર પ્રેક્ટિસને વધારવા તેમની આંતરદ્રષ્ટિ શેર કરી હતી. પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ્સની પેનલમાં બ્લેક ઇન તરફથી આર્કિટેક્ટ સંજય જોશી, ઈસ્ટ ટીમ તરફથી આર્કિટેક્ટ સ્નેહલ શાહ, સ્પાન ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન તરફથી આર્કિટેક્ટ અભિષેક ભણસાલી અને ડિઝાઇન વર્ક ગ્રુપ તરફથી આર્કિટેક્ટ દિનેશ સુથાર, આંગન આર્કિટેક્ટ્સ તરફથી આર્કિટેક્ટ વિશાલ શાહ હાજર રહ્યા હતા અને પોતાના અનુભવો શેર કર્યા હતા જે નવા આર્કિટેક્ટ્સ માટે હંમેશા ઉપયોગી નીવડશે. સાથે અહીં પ્રભાવશાળી ડેવલપર પેનલમાં હિન્દવા ગ્રુપના કેયર ખેણી, સંગીની ગ્રુપમાંથી આદર્શ પટેલ અને SNS ડેવલપર્સના ભાવેશ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. જિગ્નેશ મોદી એન્ડ એસોસિએટ્સ તરફથી આર્કિટેક્ટ જિગ્નેશ મોદી પેનલ ચર્ચાનું સંચાલન કર્યું હતું. અહીં આર્કિટેક્ટ્સ અને ડેવલપર્સ જે ગુણો શોધે છે તે વચ્ચેના તફાવતની શોધ કરવા સાથે જ કેટલીક શીખવવા યોગ્ય બાબતો રજૂ કરવામાં આવી હતી. આર્કિટેક્ટ્સ અને વ્યવસાયિકો માટે એક અમૂલ્ય તક એ છે કે તેમની વ્યાપાર કુશળતાને વધારવા ઉપયોગના સાથીદારો સાથે નેટવર્ક અને સહયોગી ચર્ચાઓમાં જોડાવા માંગતા હોય છે. મારું નામ આર્કિટેક્ટ વિશાલ શાહ છે અને હું આજની ઇવેન્ટ જે સ્કેલ અપ માય પ્રેક્ટિસ છે એનો મોડરેટર હતો. હવે આજની આ ઇવેન્ટનું મુખ્ય હેતુ એવો હતો કે આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ પોતાની પ્રેક્ટિસને કેવી રીતે સ્કેલ અપ કરી શકે એના માટેનું આ આખું ચર્ચા હતી. 30 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના એક્સપિરિયન્સના 4 આપણા સુરત શહેરના ખૂબ જાણીતા આર્કિટેક્ટ્સ સંજયભાઈ જોશી, સ્નેહલભાઈ શાહ, પછી અભિષેકભાઈ ભણસાલી અને દિનેશ સુથાર એમ 4 લોકોએ એ લોકોના મંતવ્યો આની અંદર રજૂ કર્યા, જેનાથી એ લોકોના જે એક્સપિરિયન્સ છે, જે એ લોકોના આટલા વર્ષોના અનુભવનો નિચોડ એ લોકોએ આપ્યો, જેમાં એમણે વાત કરી કે કેવી રીતના એમણે એમની ટીમ બિલ્ડિંગ કરી છે, એમણે એમની સિસ્ટમો સરસ રીતે બનાવી છે અને કેવી રીતે એ લોકો પોતાની પ્રેક્ટિસને એક નાના સ્તરેથી એક મોટા સ્તરે જ્યાં એ લોકો નેશનલી ઘણી બધી જગ્યાએ કામ કરે છે એવી રીતે લઈ ગયા છે. સો ઓલ ઇન ઓલ આનો આઈડિયા એવો હતો આ આખા ઇવેન્ટનો કે જે યંગ આર્કિટેક્ટ્સ છે, જે યંગ ડિઝાઇનર્સ છે, એ લોકો આ બધી વસ્તુ સમજી શકે અને પોતાની જાતને એ રીતે તૈયાર કરી શકે અને સુરતને આપણે એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જઈ શકીએ એના માટેનો આ એક પ્રયાસ હતો જે ખૂબ અમારા હિસાબે સક્સેસફુલ રહ્યો છે અને એના માટે માઉન્ટેન મોન્ક અને આર્કિટેક્ટ્સ જે ઓર્ગેનાઇઝ કર્યું છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ આર્કિટેક્ટ જિગ્નેશ મોદી. હું IIIT જે સંસ્થા છે એનો નેશનલ પ્રેસિડેન્ટ ઇલેક્ટ છું અને IIA સુરત સેન્ટરનો ઇમિડિયેટ પાસ્ટ ચેરપર્સન છું. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. એક પેનલ ડિસ્કશન છે જે હું મોડરેટ કરી રહ્યો છું. એની અંદર સુરતના જાણીતા બિલ્ડર્સ છે અને બિલ્ડર્સ કેવી રીતે આર્કિટેક્ટ્સની પસંદગી કરે છે પોતાના પ્રોજેક્ટમાં
એ લોકોના શું મુદ્દાઓ હોય છે, તો એના વિશે અમે વાતચીત કરી અને ઘણા ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ યંગ આર્કિટેક્ટ્સ યંગ પ્રોફેશનલ્સ માટે સામે આવ્યા કે કેવી રીતે એ લોકો સિલેક્ટ કરે છે, કેવી રીતે મોટા પ્રોજેક્ટ્સ થાય છે, એ લોકોની શું રિક્વાયરમેન્ટ હોય છે અને એમાં એ લોકો કેવી રીતે આગળ વધે છે. એટલે એના ઉપર અમે ડિટેલમાં ચર્ચા કરી. એક બિલ્ડરનો પર્સપેક્ટિવ લીધો, એક આર્કિટેક્ટનો પર્સપેક્ટિવ લીધો કે એ લોકો શું ઈચ્છે છે બિલ્ડર તરફથી, અને ખૂબ જ એક મહત્ત્વાકાંક્ષી ચર્ચા હતી. અને મને એવું લાગી રહેલું છે કે આ ચર્ચાથી આપણા શહેરનો વિકાસ અને આપણી શહેરની સુંદરતામાં ખૂબ જ પ્રગતિ થશે. કારણ કે આજે જે જાણવા મળ્યું યંગ પ્રોફેશનલ્સને, જો એને એ લોકો લાઈફમાં ઉતારે, એ લોકોના કામમાં ઉતારે તો ઘણી જ પ્રગતિ કરી શકે છે.